છે આ દોરીના 2 થી 3 હરા લઈ જાવી અને ગમે એમ કરીને કમ્પ્લીટ બાંધી દેવી એટલે અહીંયાથી પાણી નીકળતું બંધ થાય અને અહીંયા એનો પ્રવાહ થોડો કપાય છે. આ ટ્રેક્ટરની આપણને પડ્યું છે 3600 3700 કપડાં એ પલળી ગયા છે આ બધું એટલે એટલા પલળી ગયા એવી કંઈક નાયા જેવા થઈ ગયા એવી આવી મજા કારણ કે તડકો હતો એટલે પલ્લીને આવી મજા તો એક મોટરનું પાણી જાય છે અને કૂવો કરજો આટલો ભર્યો છે એટલે ફટાફટ જ્યાં જેવી ફરતી આ રીતની કંઈક ફાટી ગઈ છે પાણી આટલું નીકળે છે અને આ ક્યારો જો અડધો ભરાઈ રહ્યો છે અને એના માટે આપણા એક લાઈનનો કટકો લાવ્યા આવી અને આ દોરી લાવ્યા. જય માતાજી મિત્રો, આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું ફરીથી સ્વાગત છે અને આપણે અત્યારે બપોરના 1 વાગ્યે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. લાઇટ આવી છે બપોરના 1 વાગ્યે આપણે અત્યારે વાડીએ પહોંચી ગયા છીએ. અત્યારે આપણે આવ્યા છીએ રજકામાં પાણી વાળવા જવાનું હતું ઓલી વાડીએ તે આ વાડીએ તે અત્યારે ઓલી વાડીએ મોટર બંધ છે ને આપણે અત્યારે આ વાડીએ આવી ગયા છીએ. અહીંયા આવીને રજકામાં મોટર ચાલુ કરી દીધી છે કમ્પ્લેટ અને આ જો પાણી કમ્પ્લેટ પહોંચી ગયું છે. અહીંથી આ લાઈનમાંથી પાણી કમ્પ્લીટ આવી ગયું છે. પાણી નીકળે છે આપણે આ સાઈડમાં નીકળે છે અને જાય છે પાદરું. કાલે આપણે રજકામાં જ્યાં બંધ કરીને ગયા હતા અહીંયાથી પીવાનું કમ્પ્લીટ ચાલુ થાય છે. એટલે આપણે ખાઈ પીને કમ્પ્લીટ થઈને વાડી આવ્યા છે એટલે હાન લગીને કાંઈ બીજું કામ નથી, પાણી વાળવાનું છે અને મોટર જો કમ્પ્લીટ ચાલુ થઈ જાય છે અને આ કેરામાં પાણી ચડી ગયું છે. આપણે આ કેરામાંથી જ પાણી છેડ ઉલ્યામાં જાય છે. ધોરિયો આ સાઈડમાં છે પણ વરસાદમાં આવીને બાજરીની બધું નમીન પડી ગયું છે એટલે અહીંયાથી પાણી જાય એવું રહ્યું નથી. ધોરિયો આફરીને જો આ બધી નાખા ફોડી નાખે છે એટલે અત્યારે અહીંથી જ તે આ કેરામાંથી પાણી જવા દઈશું અને પાણી વાળવાનું કામ આમાંથી જ કરવાનું. કમ્પ્લીટ છાંયો લઈ લીધો છે. છાંયો આપણે બીજા ક્યાંય ઝાડવાનો છાંયો રહ્યો નથી. એક જો લીમડાનો સાંયો હોય એટલો રહ્યો છે અને બાકી આ એક બાવળો છે એનો સાંયો એટલો રહ્યો છે અને બાકીના બધા ઝાડવાના પાંદડા અત્યારે ખરી ગયા છે એટલે સાંયો બીજી ક્યાંય જગ્યાએ જો આમાં આ બધા પાંદડા ખરી ગયા છે. કણજી છે, કણજીમાં ક્યાંય કંઈ પાંદડું નથી રહ્યું. લાઇટલો સાંયો જીડ્યો. આ સાંયો આપણે આઈને ખાટલો રાખીને બેસવાનું અને પાણી આવીને સંભાળવાનું છે. જો આ રજકામાં જાય છે ઓલા નીચેના ભાગમાં એટલે આને સાંજે બેસીશું અને નાકા વાળીશું. એક કામ આપણે ઊભું થયું છે તો આપણે ખાટલેથી આરામથી પાણી વાળતા એક કેરો જે કમ્પ્લેટ પોગી પી રહ્યો છે અને અત્યારે આપણે કૂવા પણ લાઈન તૂટી ગઈ છે. અત્યારે એ બધી કમ્પ્લેટ બાંધવા જવાનું છે. અહીંયા પાણી નીકળે છે અહીંથી તો દેખાય કે જો અહીંયા એ પાણી ઉડે ને અહીંયાથી જવાનું આપણે કમ્પ્લેટ બાંધવા. એટલે બાંધવા માટે તો રબર જોઈ રબર હોય તો ભલે, કેમ કે રબર કરતાં આપણે આ ગંઠાની દોરી છે આ દોરીના 2 થી 3 હરા લઈ જાવી અને ગમે એમ કરીને કમ્પ્લેટ બાંધી દેવી એટલે અહીંયાથી પાણી નીકળતું બંધ થાય અને અહીંયા એનો પ્રવાહ થોડો કપાય છે એટલે અહીંયા નીકળે એ બધું પાણી અહીંયા કમ્પ્લેટ આવવા માંડે. પ્રવાહ થોડોક ઘટી ગયો છે. લાઈન આપણે કમ્પ્લેટ આ જોતા કુવેથી લાઈન ફાટી ગયેલી બતાવી એટલે એ કાયો કાદન આ રીતની કંઈક ફાટી ગઈ છે. પાણી આટલું નીકળે છે અને આ ક્યારો જો અડધો ભરાઈ રહ્યો છે અને એના માટે આપણા એક લાઈનનો કટકો લાવ્યા આવી અને આ દોરી લાવ્યા આવી. બે થઈને આને બંધ કરવાનું છે. તૂટી ગઈ અહીંયા થોડીક તૂટી છે, જાજી નહીં તૂટી. પાણી બધું છે માથા એટલે આને પહેલાં પેક કરી દેવી. આમ તો કંઈક આ રીતનો આપણે કમ્પ્લીટ પેક કરી દીધો છે. દોરી મારી દીધી છે, લાઈનનો કટકો ઉપર ચડાવી દીધો છે એટલે કમ્પ્લીટ પેક થઈ ગયો છે અને આપણને જો અડધા પલાળી દીધા છે. આ કપડાં એ પલળી ગયા છે આ બધું એટલે એટલા પલળી ગયા એવી કંઈક નાયા જેવા થઈ ગયા એવી આવી મજા કારણ કે તડકો હતો એટલે પલ્લીને આવી મજા તો જો મજા અમુક ખેડૂતો થાય જ છે. અને કૂવામાં આપણે એક મોટર કમ્પ્લીટ ચાલુ છે. જો પાણી એક મોટરનું પાણી જાય છે અને કૂવો કરજો આટલો ભર્યો છે એટલે ફટાફટ જ્યાં જેવી ફરતી અહીંયા ઓલો ક્યારો પહોંચી ગયો છે જઈને વાળે લેવી
એટલે કેરો જાજો ભરાઈને ફૂટી ન જાય. બચકાને પાકવા મૂકવામાં 3 વિભાગ અલગ અલગ પડી ગયા છે. આ 2 કેરા રહ્યા એ પહેલાંના છે અને આ 3-4 કેરા એ રહ્યા એ પછીના છે. અને કાલે આપણે જે ઉપલો ભાગ પાયો એ સૌથી છેલ્લે મૂક્યો છે, પણ એમાં જે ફાલ ને એ બધું ઓછું છે. અને આમાં ફાલ ને બધું ઘણું આવી ગયું હતું, પણ વરસાદ આવ્યો, વરસાદના કારણે બધું આડું પડી ગયું. અને આડું પડે ને જો આ નવી ફૂટ આવી ગઈ છે. હવે ઓલો જૂનો જે ફાલ ને એ બધું હતું એ બધું હેઠે પડે ને ઓલું થઈ ગયું. આવી નવી ફૂટ મૂકી અને ઉપરથી અમે ફૂટી ગયો છે કમ્પ્લેટ. અને આ આપણે બધા હારવાર મૂકેલો છે. આમાં જો ફાલ ફૂલ ને એ બધું ઘણું આવી ગયું છે. અને મધની માછીઓ કેટલી આવી ગઈ છે. જે થયું એ હવે પાણી વાળવાનું ચાલુ છે. જે ભાગમાં છે આવી છે. આ કેરામાં પાણી જાય છે. આ પીર એટલે આપણે કાં ઘાસનો કેરો હોય કમ્પ્લેટ પાવાનો છે. આ જો લંઘાવા માંડ્યો છે, 3 પડી ગઈ છે. એટલે એક કેરો એ કમ્પ્લેટ પી જાય એ પછી પાછું એ પાઈ દેવી, એટલે એ પાછું એની રીતે ફૂટવાનું કામકાજ ચાલુ રાખે અને નીણમાં હાલ્યા રાખે. આ ખાટલો આપણે આમાં ખીલા પાયો હતો બાવળાથી આ બાજુ થોડોક, એ થર્ડ રહ્યું અહીંયાથી આ બાજુ થોડોક હતો. અહીંયાથી આપણે ઢાળી ને આટલે આવતા રહેશે જે આ કડજીનો છોડ રહ્યો એટલો. એટલે અહીંથી આપણે અંદાજે 3 વાર ખાટલો આગળ ખેંચાડ્યો છે. અહીંયા તડકો આવી ગયો છે. જેમ જેમ તડકો આવતો જાય એમ આપણે આ આગળ ખેંચાડતા જ આવીએ છીએ. જે કલાક 3 ને 10 મિનિટ થાય છે. 4 વાગ્યા લગીને જે આપણે આમ આગળ ખેંચાડવાનું, જ્યાં લગીને તડકો આવે ત્યાં લગીને. પછી અહીં ક્યાંક આવી જશે એટલે ઉલો સાયો લીમડાનો આવી જાય, પછી અહીંયા ખાટલો લઈ લેવાનો. કારણ કે 4 વાગ્યે આપણે આને નીણ નાખવા ફેરવવાના છે. 4 વાગ્યે નીણ નાખી આ બાજુ ફેરવી લેવાના, એ બાજુ ફેરવી લેવી, પછી અહીંયા આપણે કમ્પ્લીટ છાંયો આવી જાય, પછી વાંધો નહીં, પછી ખાટલો નહીં ફેરવવો પડે. આપણે મિત્રો નાનો એવડો ખર્ચો કરી નાખ્યો છે. ટાટરનો એક ખર્ચો કર્યો છે, નવું ટાટર લાવ્યા એવી. જો આ રહ્યું ટાટર છે, કમ્પ્લેટ થાંભલા રે બાંધીને કમ્પ્લેટ કરવાડ્યું છે. આ ટાટરની આપણને પડ્યું છે 3600-3700 રૂપિયામાં પડ્યું છે. લાવીને ટીંગાડી દીધું છે. હવે જો આ કનેક્શન નહીં દેવાનું એક કામકાજ આનું બાકી છે. વાયરને લાવે છે, આમથી જો એ વાયર લાવે છે, એનું કનેક્શન આની હારે દેવાનું છે. પછી મોટર ચાલુ થાય. એવી રીતના કરીને આ બધું ઓઇલ, આ ઓઇલની બોટલ હતી જો આપણે નાખીને કમ્પ્લેટ આખું ટાટર કમ્પ્લેટ કરીને એ ટીંગાડી દીધું છે. ખાલી એક કનેક્શન દેવાનું એક બાકી રહ્યું છે. કનેક્શનના છેડા લઈને આવે, છેડા પછી દઈ દેવી, પછી ચાલુ કરી દેવી. કમ્પ્લેટ ચાલુ થઈ ગયું છે. આપણે સ્ટાર્ટરના છેડા બધા કમ્પ્લેટ દઈ દીધા છે. મોટર હોય કમ્પ્લેટ ચાલુ થઈ જાય છે. હજી વખતે જો આ ડિજિટલ મીટરવાળો કાંટો છે. ઓલી વખતે ઓલો આપણે આવી સાદા કાંટા હતા. આ હજુ નંબરિયાવાળો કાંટો છે. મોટર કમ્પ્લેટ ચાલુ થઈ જાય. હવે આનું કામ થઈ ગયું પૂરું ને હવે જઈએ ઘરે.